ફાયરિંગની ઘટના ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં બની છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફાયરિંગ થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। હાલ આ સૌથી મોટા સમાચાર। હજી પહેલગામની ઘટના ગઈકાલે જ બની અને ફરી એક વખત કુલગામમાં ફાયરિંગ થયું હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। પહેલગામમાં હજી ગઈકાલે જ આ ઘટના બની અને હવે જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફાયરિંગની ઘટના બની છે। જો કે હજી વધુ જાણકારી મેળવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે। જાણકારી અત્યારે મળી છે તે મુજબ જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફાયરિંગ થયું છે। સર્ચ ઓપરેશન દરમિયાન કુલગામમાં ફાયરિંગ થયું છે। ફાયરિંગ કોના તરફથી કરવામાં આવ્યું છે, કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની હાલ કોઈ સ્પષ્ટ જાણકારી નથી, પણ સેનાએ આખા વિસ્તારને કોર્ડન કરી દીધો છે। અહીંયા સર્ચ ઓપરેશન ચાલુ હતું। સ્વાભાવિક રીતે જ પહેલગામમાં જે ઘટના બની આખા જમ્મુ કાશ્મીરમાં સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જ્યારે સેનાના અધિકારીઓ જવાનો સર્ચ ઓપરેશનમાં હતા ત્યારે જ ફાયરિંગ થયું છે કુલગામમાં। સેનાએ આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે। ફાયરિંગની ઘટનામાં હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી, પણ જ્યાંથી ફાયરિંગ થયું છે હવે ત્યાં સેનાએ વધુ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। તલમર્ગ વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। જમ્મુ કાશ્મીરમાં અત્યારે પહેલગામ ઘટનાને લઈને તપાસ ચાલુ છે। આખા જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અને એ જ દરમિયાન કુલગામમાં ફાયરિંગ થયું।